અમદાવાદીઓ કોઈની સામે નમતા નથી, ઝૂકતા નથી તેવું પણ જે રીતે ચોક્કસથી સાબિત થયું છે, કારણ કે જે ગુજ્જુ ખેલાડીઓ છે તેઓનું પણ ઓલરાઉન્ડર પરફોર્મન્સ છે તે જોવા મળી રહ્યું છે। તે હાર્દિક પંડ્યા હોય, અક્ષર પટેલ હોય કે બુમરાહ હોય, શું કહી રહ્યા છે ગુજરાતીઓ? કહી રહ્યા છે અત્યારે હાલમાં અમદાવાદીઓ કે આખી રાત તેઓ સેલિબ્રેશન કરવાના છે। હજુ પણ જો આગળ વાત કરવામાં આવે તો કઈ રીતે સેલિબ્રેશનનો પ્લાનિંગ છે, કારણ કે હાલ એકબીજાને મીઠાઈ ખવડાવી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે, કઈ રીતે સમગ્ર રાત દરમિયાન તેઓ ઉજવણી કરવાના છે? માહોલ સર્જાઈ ગયો છે। એક તરફ મીઠાઈઓ વેચાઈ રહી છે, બીજી તરફ ફટાકડા ફૂટી રહ્યા છે અને જાણે રોડ શો યોજાનો હોય, જીતનો જશ્ન અત્યારે દરેક માર્ગ પર જોવા મળી રહ્યો છે। ગુજરાતી પ્લેયર્સની વાત કરવામાં આવે તો ગુજરાતી પ્લેયર્સ છે એટલે ગુજુએ તો તરખાટ મચાવી દીધો છે અને ટીમ ઇન્ડિયાને જીત હાસિલ કરાવી છે। જ્યારે ફરીથી હું તમને દ્રશ્ય બતાવીશ, ગુજરાતી ગરબા અત્યારે લોકો લઈ રહ્યા છે, ગુજરાતી પ્લેયર્સે તરખાટ મચાવી। શું કહેશો ગુજરાતી વિશે? સુપર 8 નો 76 રનનો બદલો 96 રને લઈ લીધો અને ગુજરાતીઓ ઓલવેઝ રોક્સ। ગુજરાતીઓ જે ફિલ્ડિંગ કરે છે, જે વિકેટ લીધી છે સેમીફાઇનલ ફાઇનલમાં, વી લવ ઇન્ડિયા। શું કહેશો ગુજરાતી વિશે? ઇન્ડિયા ગુજરાતી વિશે શું કહેશો? ગુજરાતી આખા વર્લ્ડમાં ગુજરાત નંબર 1। આખા વર્લ્ડમાં ગુજરાત નંબર 1 છે, એમ સ્વાભાવિક છે ક્રિકેટમાં પણ આખા વર્લ્ડમાં ઇન્ડિયા નંબર 1 છે। અને આજે સમગ્ર વિશ્વની નજર જ્યારે આજના મેગા ફાઇનલમાં, એમાં પણ અમદાવાદની ધરતી પર નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જ્યારે મેચ રમાવાનું હોય ત્યારે અનેક પ્રકારની વાતો થઈ રહી હતી અને એ નેગેટિવ મેસેજીસ વચ્ચે પણ ટીમ ઇન્ડિયાએ કંઈક રિઝલ્ટ જ અલગ આપ્યું। સેન્ટર શું કહેતો તો, કરોડોના દિલ દુભાવ પડે તો વાંધો નથી, સેન્ટરને ક્યાં ખબર છે ગુજરાતીનો પાવર। ગુજરાતીઓનો પાવર જ કંઈક અનોખો છે અને એ દ્રશ્ય હું તમને રોડ પરના પણ દર્શાવવા માંગીશ। ગુજરાતી અત્યારે રોડ પર નીકળી ગયા છે અને જીતના જશ્નમાં અત્યારે સામેલ છે। સ્પષ્ટપણે તમે જોઈ શકો છો યુવતીઓ છે તે BMW કાર સાથે રોડ પર નીકળી છે। શું કહેશો આજની જીત વિશે? આજે અમે બહુ જ ખુશ છીએ, ઇન્ડિયા જીતી ગયું એટલે આજની ખુશીમાં તમે પણ સામેલ થયા છો। શું કહેશો ગુજરાતી પ્લેયર્સ? આપણી ગુજરાતી તો બધા માહિર જ છે, બધા પ્લેયરમાં, બધા ફિલ્ડમાં, તો મજા આવી ગઈ આજની મેચ જોવામાં। રાતભર જશ્ન મનાવશો? ઓફકોર્સ રાતભર જશ્ન મનાવવા માટે BMW કાર સાથે યુવતીઓ અમદાવાદના રોડ પર ઉતરી આવી છે। ત્યારે સ્વાભાવિક છે જ્યારે સમગ્ર વિશ્વની નજર આજના મેચ ઉપર હોય અને તેમાં પણ જ્યારે અમદાવાદની ધરતી ઉપર ગુજરાતી પ્લેયર્સનું સૌથી સારામાં સારું પરફોર્મન્સ હોય ત્યારે ગુજરાતીઓમાં જો મને જુસ્સો અનેરો જોઈ છે। શું કહેશો આજના મેચ વિશે? Excellent. India deserved to win and we have created the history. અમદાવાદના આ દ્રશ્ય છે, શું કહેવા માંગશો કાકા? ઇન્ડિયા નંબર 1 છે અત્યારે દુનિયામાં, અત્યારે બી નંબર 1 છે અને અત્યારે દરેક રીતે ફર્સ્ટ નંબર આવે છે। આજે ક્રિકેટમાં પણ બતાવી દીધું કે ઇન્ડિયા ફર્સ્ટ નંબર છે। ઇન્ડિયા ફર્સ્ટ નંબર ઉપર ઓલવેઝ હતું અને રહેવાનું છે। શું કહેશો તમે પણ જીતની ખુશીમાં સામેલ? બહુ જ સામેલ છે। જય હિન્દ, જય હિન્દ। આપણે જીત્યા, બહુ ખુશ છીએ અમે લોકો। શું કહેશો પ્લેયર્સના પરફોર્મન્સ વિશે? બહુ મસ્ત રમ્યા। નાના બાળક સાથે પણ ભાઈ ફેમિલી સાથે નીકળ્યા છો, શું કહેશો? આજે તો મોજે મોજ? અરે મોજે મોજ, ઇન્ડિયા જીતી ગઈ, હિસ્ટ્રી રિપીટ થઈ, ડિફીટ કરી આજે આપણે। આજે ઊંઘવાનું નથી થતું રાત? ના, મોડે સુધી ફરવાનું છે આજે। અમદાવાદીઓ જે રીતે રોડ પર જશ્ન મનાવી રહ્યા છે, દરેક માર્ગના આ દ્રશ્ય છે જ્યાં અમદાવાદીઓ જલસા કરી રહ્યા છે અને સ્પષ્ટપણે આખી રાત આ પ્રકારે મોજ કરવાના છે, જલસા કરવાના છે અને ટીમ ઇન્ડિયાને જે રીતે સમગ્ર ભારત દેશે સપોર્ટ કર્યો તેમ અમદાવાદીઓએ પણ 1 લાખની જનમેદની સાથે મેચ નિહાળીને સપોર્ટ કર્યો છે। માત્ર અમદાવાદ નહીં પરંતુ દેશભરમાંથી લોકો જ્યારે આ મેચ જોવા આવ્યા હતા, ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે આવ્યા હતા, ત્યારે આ જીતના જશ્નના દ્રશ્ય તમને હું અમદાવાદથી દર્શાવી રહ્યો છું અને અમદાવાદના રસ્તા પર આ માહોલ રહેવાનો છે। જી।